સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો। માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીની આગેવાનીમાં વિરોધ કરી વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી। કૃષિ વિધેયક કાયદાના વિરોધમાં માંડવી પ્રાંત ઓફિસે આવેદનપત્ર પાઠવી નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। કૃષિ વિધેયક કાયદાના વિરોધમાં હાલ ખેડૂતોના આંદોલનને લઈ દિલ્હીની રાજનીતિ ગરમ થઈ ચૂકી છે। ખેડૂતો આર અને પારની લડી લેવાના મૂડમાં છે। ત્યારે અનેક રાજ્યોમાંથી વિવિધ પક્ષ પાર્ટી સંગઠનો પણ ખેડૂતોના સમર્થનમાં આવી ખેડૂતો દિલ્હી કૂચ કરી રહ્યા છે। ગુજરાત રાજ્યમાં દિલ્હી કૂચ ખેડૂત આંદોલનને સમર્થનના ભાગરૂપે કોંગ્રેસ ધારાસભ્ય આનંદ ચૌધરીની આગેવાની હેઠળ માંડવી ખાતે રેલી યોજી પ્લેકાર્ડ અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। કાર્યક્રમમાં કોંગ્રેસી મહિલા કાર્યકરો સહિતના જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને પગલે કોવિડ ગાઈડલાઈનનું પણ પાલન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। જોકે કાર્યક્રમને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। ધારાસભ્ય આનંદ ચૌધરીએ હાલની ભાજપ સરકાર ખેડૂત વિરોધ હોવાનું જણાવી આકરા પ્રહાર કર્યા હતા। કેન્દ્રની ભાજપની સરકારે જે 3 કાળા કાયદાઓ કર્યા છે એના સખત વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ આવેદનપત્ર આપવા આવી છે। ખાસ કરીને જે જોગવાઈઓ કરવામાં આવી છે કે માર્કેટ ખતમ થશે, એપીએમસી ખતમ થશે અને પોષણક્ષમ જે ભાવ છે એમએસપી એ ખેડૂતોને મળવાના નથી અને સીધા ઉદ્યોગપતિઓ ખેડૂતના ખેતરમાંથી માલ ખરીદશે। એટલે જે વચ્ચેના માણસો હતા એની પણ રોજી છીનવાશે। ખેડૂતોને પણ પોતાનો ભાવ મળવાના નથી અને ગ્રાહકને પણ ભાવ મળવા એને વધારે કિંમત બજારમાં ચૂકવવી પડશે। એટલા માટે આ કાયદાનો સખત વિરોધ કરીએ છીએ અને શાંતાકુમાર કમિટીનો જે અહેવાલ હતો એમાં શિડ્યુલ 7 પણ ખતમ થાય છે। સરકારે ઉપરવટ જઈને જે કૃષિ અને બજારો જે રાજ્ય કક્ષાના હાથમાં છે એને પણ હાથમાં લીધું છે। સાથે સાથે 1 લાખ કરોડ બચત થશે એવી શાંતાકુમાર કમિટીનો અહેવાલ હતો એને ધ્યાનમાં રાખીને આ લોકોએ આ કાયદાઓ કર્યા છે, પણ એ થવાનું નથી અને ખેડૂતોની પોતાની કિંમતી જમીન અને કિંમતી માલ એ વેસ્ટેજ જવાનો છે, ખતમ થવાની છે। એટલે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે અને સરકાર નહીં જાગે તો પંજાબની જેમ ગુજરાતના ખેડૂતો પણ રસ્તા પર આવશે અને સરકારે લાઠી ચલાવી હોય, ગોળી ચલાવી હોય, ખેડૂતો ખાવા માટે તૈયાર છે, પણ જમીન છોડવાના નથી। નિર્મલ પટેલ, એસ24 ન્યૂઝ, સુરત।